મિત્રો કેમ છો બધા? મજામાં જશો ને હું પણ મજામાં છું। આજે આપણે મેથિયા કેરીનું અને ખટ્ટું કેરીનું અથાણું બનાવવાનું છે। ચણા મેથીનું બનાવવાનું છે। તો આપણે કેરી બધી એકારે જ પલાળી દીધી હતી અને મીઠું અને હળદર નાખીને રાતે મૂકી દીધી હતી અને અત્યારે આપણે જો પાણી કાઢી લીધું છે અને હવે આપણે એને છૂટી છૂટી સૂકવવાની છે। તો હાલો આપણે સરસ સૂકવી દઈએ। તો જો આપણે જે દાદી નાની વખતમાં અથાણા બનાવતા ને એ જ રીતે આપણે અથાણા બનાવવાના છે। તો આપણે જો કેરીને સૂકવી દીધી છે અને અત્યારે તમે જોઈ શકો છો આ રીતનું પાણી થાય છે કેરીમાં આ રીતે। તો બધું જ પાણી સુકાઈ જાય ને ત્યાં સુધી આપણે અથાણાને સુકાવા દેવાના છે અને આપણે પંખો ચાલુ નથી કરવાનો ને તડકે પણ નથી સૂકવવાના। એમનેમ જ જે ઠંડા વાતાવરણમાં આપણે ટાઢી જગ્યાએ સાયું હોય ત્યાં સૂકવવાનું છે આપણે અથાણું। તો અથાણાને 12 મહિના સુધી કાંઈ નહીં થાય અને મારી ગેરંટી તો 12 મહિના સુધી ખાઈ અને બધાને પસંદ આવે તેવું અથાણું બનશે। તો એકવાર તમે આ રીતથી ન બનાવ્યું હોય તો જરૂર મીઠું અને હળદર નાખીને પલાળી દીધી હતી અને અત્યારે સરસ આપણે રૂમમાં જ કોઈ પણ તમે કપડું લો એ હાડીનું લીધું છે તો એમાં કલર નહીં બેસે। કોટનનું હોય તો કલર બેહવા કરે એટલા માટે આપણે કપડું લઈ લીધું છે અને હાલો હવે આગળની પ્રોસેસ જોઈએ। મેં ચણા મેથી પણ પલાળી તો જો આપણે મેથી પણ ખાટા પાણીમાં પલાળી દીધી હતી ને મસ્ત કલર પણ આવી ગયો છે ને સરસ આપણી મેથી થઈ ગઈ છે। તમે જોઈ શકો છો મસ્ત મજાની આપણી મેથી થઈ ગઈ છે। એને નીતરવા મૂકી દીધી હતી અને હવે ચણા પણ આપણા મસ્ત પલળી ગયા છે। એને પણ ખાટા પાણીમાં પલાળી દીધા હતા તો એને પણ નીતરવા થોડી વાર માટે મૂકી દઈશું। પછી આ બંને પણ સૂકવવાનું છે। આને તમે ધૂપમાં સૂકવશો આછા પાતળા ધૂપમાં તો પણ ચાલશે। આને એવી જરૂર નથી કે સાંયે સૂકવવું પણ સરસ સુકાઈ જવું જોઈએ એમ। અને સાથે આપણે ગાજર એડ કરવાના છે ગાજર કેરીનું અથાણું। તો આપણે ગાજરના ખોખડા જ્યારે ગાજરની સિઝન હોય ને ત્યારે બનાવી લીધા હોય તો એને અત્યારે પાછા ખાટા પાણીમાં થોડી વાર માટે પલાળી અને કલાક જેવા રહેવા દઈશું અને કલાક પછી આપણે સુકાવી દેવાના છે। તો આપણે ગાજરના ખોખડા પણ તૈયાર થઈ જશે અને ચણા મેથીને તમારે 4 થી 5 કલાક સુધી પલાળવા જોઈએ અને તમે રાત્રે પલાળી દો તો પણ ચાલે। તો આપણે ખાટું પાણી હોવું જરૂરી છે। જો એમનેમ પાણીમાં પલાળશો ને તો મેથીની ચીકાશ રહેશે અને જે ખાવામાં ટેસ્ટ ખાટો મીઠો આવશે ને એ નહીં આવે એટલા માટે આપણે ખાટા પાણીમાં પલાળવા જરૂરી છે। આ આપણે ગોળ કેરીનું અથાણું કરવાનું છે। તો ગોળ કેરીનું અથાણું કરવા માટે જો આપણે રાજાપુરી કેરી લીધી હતી। આપણે અથાણામાં બધી જ કેરી રાજાપુરી જ વાપરીએ છીએ તો આપણે બધી કેરી રાજાપુરી લીધી હતી અને હું ક્વોન્ટિટીમાં જાજુ અથાણું બનાવું છું એટલે આપણે 3 કિલો જેટલી રાજાપુરી કેરી લીધી હતી। એને આપણે આ રીતની છાલ ઉતારી અને નાના ટુકડામાં કટ કરી લીધી છે। તમે જોઈ શકો છો આ રીતના નાના ટુકડા। તો આને પણ આપણે રાતે હળદર મીઠું નાખીને પલાળી દીધી હતી તો આને પણ હવે પાણી કાઢી અને સુકાવી લેશું અને આપણે ખાટું કેરીનું અથાણું બનાવવાનું છે, ચણા મેથીનું કેરીનું અથાણું બનાવવાનું છે અને ગોળ કેરીનું બનાવવાનું છે। આપણે 3 જાતના અથાણા બનાવવાના છે। તો આપણે બોરો તો બધો સેમ જ રહેશે પણ થોડી પ્રોસેસ અલગ રહેશે કેમ કે આ કેરીને ટુકડા નાના કર્યા છે, સાલ ઉતારી છે એ રીતે આપણે થોડી પ્રોસેસ અલગ રહેશે બાકી તો બધું સેમ રહેશે। તો મારી રીતથી એકવાર તમે જો અથાણા બનાવશો તો તમે ચોક્કસથી ખુશ થઈ જશો અને 12 મહિના સુધી અથાણું ફૂગ પણ નહીં વળે અને સિક્કાશ પણ નહીં થાય અને પોછું પણ નહીં પડે। તો આપણે હાલો અથાણું બનાવવાની તૈયારી ચાલુ કરી દે। તો હું આ કેરી પહેલાં સૂકવી દઉં પછી આપણે બોરો તૈયાર કરવાનો છે। જે અથાણાનો બોરાની જ કિંમત હોય છે અથાણામાં। બોરાનો ટેસ્ટ જો સારો ન હોય તો 12 મહિના અથાણું ખાવાની પણ મજા ન આવે અને સૂકવવામાં દિક્કત રહી જાય જો ફેરફાર રહી જાય તો કેરીનું અથાણું બગડવા કરે છે। તો આપણે બધી જ ટીપ સાથે અથાણું તૈયાર કરીશું। તો હું હાલો આ કેરી સુકાવી દઉં। અથાણા 12 મહિના સુધી સારા રાખવા માટે આપણે હંમેશા શેકેલા મીઠાનો ઉપયોગ થાય છે। તો આપણે મીઠું શેકી લઈશું સરસ રીતે। તમારી પાસે જાડું મીઠું હોય તો તમારે જાડું મીઠું પણ લઈ શકો છો પણ હું
આ જ મીઠું યુઝ કરું છું. જે નિરમા કંપનીનું આવે છે ને આ એ જ મીઠું યુઝ કરું છું. મને બધામાં આ મીઠું વધારે પસંદ આવે છે. એટલે મીઠામાં જે પાણીનું મોઈસ્ચર હોય ને એટલા માટે આપણે શેકવું પડે છે. આ મીઠું તો એકદમ કોરું અને સરસ જ આવે છે, પણ એકવાર આપણે શેકી લઈએ તો 12 મહિના સુધી ઉપાધિ નહીં, આપણા અથાણા ખરાબ થવાના. તો મીઠું શેકાય છે ત્યાં સુધી આપણે તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે. તેલ આપણે 3 લીટર જેટલું તેલ ગરમ થવા મૂકી દીધું છે. જોશે એટલું બોરામાં વાપરશું, બાકીનું આપણે ગરમ કરેલું તેલ અથાણામાં ઉપરથી એડ કરવાનું જ હોય છે. એટલા માટે આપણે એક ગેસે તેલ પણ મૂકી દીધું છે ને એક ગેસે આપણે મીઠું સરસ શેકવા માંડીશું. તો સરસ મીઠું શેકી લઈએ આપણે. તો જો આપણું મીઠું સરસ શેકાઈ ગયું છે મસ્ત મજાનું, તો આપણે મીઠું સરસ શેકાઈ ગયું છે તો ગેસ કરી દઈશું બંધ અને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું. અને મીઠું ઠંડુ કરવું જરૂરી છે, ગરમ ગરમ આપણે એડ નથી કરવાનું. તો આપણે ઠંડુ થવા દઈશું. આ રીતે હલાવતા રહીશું થોડી વાર માટે, એટલે સરસ ઠંડુ થઈ જશે. જો પહેલાં કરતાં આપણું મીઠું ઘણું એકદમ છૂટું અને દાણેદાર થઈ ગયું છે, એકદમ મસ્ત. એટલે આપણું મીઠું શેકાઈ ગયું એમ. આવી રીતનું કરો અને તરત પડી જાય એટલે આપણું મીઠું શેકાઈ ગયું. ઓલું તમે હલાવો ત્યારે પડે, આ જો એમનેમ જ પડી જાય છે. તો મસ્ત આપણું મીઠું શેકાઈ ગયું છે. તો જો આપણે ધાણાના કુરિયા લઈ લીધા છે, મારે ક્વોન્ટિટીમાં અથાણું બનાવવાનું છે એટલે મેં કિલોમાં 250 ગ્રામ ઓછા એટલે ધાણાના કુરિયા લીધા છે. ધાણાના કુરિયાને આ રીતે પાથરી દઈશું. ફરતા આપણે રાઈના કુરિયા એડ કરી દઈશું. રાઈના કુરિયા હું ઓછા વાપરું છું એટલે મેં 250 લીધા છે. 1.5 કિલો સામે 250 કુરિયા લીધા છે. મેથીના અને ધાણાના બેના વધારે લીધા છે, એની સામે 250 રાઈના કુરિયા લીધા છે. તો રાઈના કુરિયાને આપણે આ રીતે પાથરી દઈશું. રાઈથી અથાણામાં ચીકાશ આવે એટલા માટે આપણે ઓછા વાપરીએ છીએ. વચ્ચે આપણે મેથીના કુરિયા લઈ લીધા છે. મેથીના કુરિયાને તેલમાં છતાં કાંઈ નથી થતું, એટલે હવે અહીંયા આપણે હિંગ ને મીઠું ને એવું એડ કરી દઈશું. આ રીતે આપણે મીઠું એડ કરી દીધું છે. હવે જે લવિંગ, કાળા મરી અને તજને આપણે આ રીતે ઉપર એડ કરી દઈશું. તમારે આનો કાળા મરીનો ભૂકો કરીને એડ કરવો હોય તો પણ કરી શકો છો. હું આખા એડ કરું છું. અને આ રીતના જે સૂકા મરચાં હોય ને એને 2 ટુકડા કરી અને વચ્ચે મૂકી દઈશું. મરચાંને સરસ તપાવી લેવાના છે પહેલાં, આ રીતે તરત ટુકડા થઈ જાય એ રીતે. આપણે 100 ગ્રામ જેટલી હિંગ એડ કરી દીધી છે. અમારે અથાણામાં લાલ મરચાં બધાને વધારે ભાવે છે એટલે મેં વધારે યુઝ કર્યા છે. તમે 2 થી 3 નંગ પણ લઈ શકો છો અને ભાવતા હોય તો વધારે પણ યુઝ કરી શકો છો. અને ફરતી આપણે હળદર પણ એડ કરી દીધી છે. પાછું થોડું મીઠું ઉપર એડ કરી દઈશું. આપણો વઘાર બળી ન જાય એટલા માટે આપણે ઉપરથી પાછું મીઠું એડ કરવાનું છે. અથાણામાં મીઠું વધારે જ વપરાતું હોય છે અને મારે ક્વોન્ટિટીમાં અથાણું છે એટલે મારે વધારે પડે છે. તમે તમારી પસંદ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. તો આપણે સરસ બોળો વઘારવા માટે તૈયાર કરી લીધું છે. હવે આપણે તેલ જોઈ લઈએ, તેલ સરસ ગરમ થયું છે કે નહીં. તો
તો જો આપણે તેલ ગરમ થવા મૂકી દીધું હતું અને એમાં આપણે ઘઉંનો દાણો નાખીને જોઈ લઈશું તેલ આપણું ગરમ થયું છે કે નહીં. તો હજી આપણે બરાબર તેલ ગરમ નથી થયું. ઘઉંનો દાણો તરત જ ઉપર આવી જાય ને એટલું તેલ ગરમ થવા દેવાનું છે. તો હજી આપણે તેલ બરાબર ગરમ નથી થયું. તો આ રીતે ચોખૂટીને ઉપર આવી જાય ને ખભેગો તરત ઉપર આવી જાય ને એટલું તેલ ગરમ કરવાનું છે આપણે. તો આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે તેલ ઉતારી લઈશું, ગેસ કરશું બંધ. તો જો આપણે તેલ નાખ્યું અને તરત જ આપણે ઢાંકી દેવાના છે બોળાને થોડી વાર માટે. આપણે ફરતું તેલ એડ કરી દઈએ. હવે આપણે ગોળાને સરસ ઢાંકી દેવાનો છે. તો આપણે 3 કિલો તેલ લીધું હતું, એમાં ઝાઝું આપણે વધ્યું નથી, થોડુંક જ 250 જેટલું તેલ આપણે વધ્યું છે, વધારે નથી વધ્યું. તો આપણે બાકીના તેલનો યુઝ થઈ ગયો છે અને આને થોડી વાર માટે ઢાંકીને આમ જ રાખવાનું છે, કેમ કે આપણા મસાલા સરસ રીતે શેકાઈ જાય અને તેલમાં ફ્રાય થઈ જાય. એટલા માટે આપણે આ રીતે ઢાંકીને જ રાખવાનું છે. લાલ મરચું અને વરિયાળી આપણે લાસ્ટમાં ઠંડુ થઈ જાય પછી એડ કરવાનું છે. બાકી આપણે મસાલા એડ કરી દીધા છે. હવે આપણે આ રીતે એકવાર હલાવી લઈશું અને પછી ફરી પાછું ઢાંકી અને મૂકી દઈશું. જો આ રીતે આપણો સરસ મસાલો થઈ ગયો છે. હવે ઢાંકી અને ફરી પાછું મૂકી દઈશું. તો જો આપણો બોરો સરસ ઠરી ગયો છે. હવે આપણે વરિયાળી નાખી દઈએ. વરિયાળી તમને પસંદ હોય એટલી વધારે કે ઓછી તમે એડ કરી શકો છો. પચાસ ગ્રામ જેટલી આપણે વરિયાળી એડ કરી દીધી છે અને કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે. અને હવે આપણે રેગ્યુલર મરચું જે ઘરમાં યુઝ કરતા હોય એ આપણે 5 ચમચી મોટી એડ કરી દઈએ. આમાં પણ મારી કાશ્મીરી સાથે દળાવેલું જ છે, એટલે આપણે બહુ તીખું નથી, એટલે વધારે પણ એડ કરી શકો છો. તમે જેવું તીખું પસંદ હોય એ પ્રમાણે તમે વધુ કે ઓછું કરી શકો છો. તો હવે સરસ બધું મિક્સ કરી લઈએ. મરચું આપણે બોળો ઠરી જાય પછી જ એડ કરવાનું છે. તો સરસ મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો આપણો સરસ બોળો થઈ ગયો છે તૈયાર. એકદમ મસ્ત મજાનો આપણો બોળો છે રેડી. તો ખટ્ટા મીઠા તીખા અથાણામાં બધામાં આ બોળો સરસ ચાલશે. અને બોળો આ રીતનો વઘાર થઈ જવો જોઈએ અને કમ્પ્લીટ બોળો થઈ જાય પછી પણ આપણે 5 થી 6 કલાક માટે ઠરવા દેવાનો છે. એટલે કે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડો પણ નહીં ને ગરમ પણ નહીં, એ રીતે આપણે ઠંડી જગ્યા પર જ રાખી અને 5 થી 6 કલાક માટે ઠંડો થવા દેવાનો છે. તો આ બોળાને આપણે આમનામ જ મૂકી દઈશું અને ખુલ્લો પણ રાખવાનો છે. તમારે જો મક્ખી મચ્છરની બીક હોય તો તમે આ છૂછુંદરી જેવું કપડું જે હોય તે તમે ઢાંકી શકો છો અને તમારી નજર સામે હોય તો તમે ખુલ્લું જ રાખી શકો છો. તો આપણે આને આમનામ જ ઠરવા દેવાનો છે. તો આપણો બોળો થઈ ગયો છે તૈયાર. હવે આપણે કેરીની વાટ જોઈશું. કેરી સુકાય ત્યાં સુધી આપણે બોળાને ઠંડો થવા દઈશું. તો જો મિત્રો આપણે છે ને સરસ મજાનો બોળો ઠરી ગયો છે અને મસ્ત આપણી કેરી પણ સુકાઈ ગઈ છે અને ચણા મેથી પણ સુકાઈ ગયા છે. તો આપણે પહેલાં ચણા મેથીનું તૈયાર કરી લઈશું અથાણું.
તો જો આપણે ચણા મેથી પણ આ રીતના સરસ કોરા થઈ ગયા છે, તમે જોઈ શકો છો। આપણા ચણા પણ મસ્ત કોરા થઈ ગયા છે, એકદમ સરસ સુકાઈ ગયા છે। અને આપણી કેરી પણ સરસ સુકાઈ ગઈ છે। તો કેરીને આપણે આ રીતની સુકવવાની છે કે આમ દબાવો અને પાણીનો જરાક એ ટીપું ન નીકળવું જોઈએ, અને પાણીનો ભેજ ન હોય ને એટલી કેરી સુકવવાની છે આપણે। તો હવે આપણે એમાં કેરી એડ કરી દઈએ, પછી ચણા અને મેથી એડ કરી દઈશું। તો જો આ રીતે સરસ રીતે બોળો ચડાવી અને પછી આપણે મેથી એડ કરી દઈશું। મેથી આપણે બધી એડ કરી દેવાની છે, પછી મેથીને મિક્સ કરી દઈશું। પછી આપણે ચણા એડ કરી દેવાના છે। તો જો આ રીતે સરસ આપણું ચણા મેથી અને કેરીનું અથાણું તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે આપણે આને હે ને આ રીતનો સ્ટીલનો જે ડબ્બો હોય ને એમાં ભરી અને મૂકી દેવાનું છે 2 થી 3 દિવસ માટે। પછી સરસ આપણું અથાણું થઈ જાય પછી આપણે કાચની બોટલમાં ભરવાનું છે અને તેલ એડ કરવાનું છે। તો તેલ આપણે ગરમ કરી અને 1 દિવસ માટે ઠંડુ થવા દેવાનું છે, ગરમ તેલ એડ નથી કરવાનું। સરસ તેલ ઠંડુ થઈ જાય પછી આપણે એડ કરવાનું છે। તો આપણું આ અથાણું થઈ ગયું છે તૈયાર। હવે આપણે ગાજર કેરીનું અથાણું તૈયાર કરી લઈશું। તો એના માટે પણ આપણે બોરો રેડી છે, તો એ પણ આપણે તૈયાર કરી લઈએ। તો જો આપણે આ રીતનું ડબ્બામાં ભરી અને 2 થી 3 દિવસ માટે રહેવા દેવાનું છે, આમ જ રહેવા દેવાનું છે। સરસ આપણું અથાણું ગળવા માંડે એટલે એમ કે 2 થી 3 દિવસમાં આપણી મેથી થોડીક પોહી જશે, ચણા પણ પોહી જશે, પછી આપણે તેલ એડ કરવાનું છે। અને તેલને આપણે 1 દિવસ અગાઉ જ ગરમ કરી લેવાનું અને સાવ ઠંડુ કરીને પછી એડ કરવાનું છે। તો આપણા ચણા મેથીનું કેરીનું અથાણું છે તૈયાર। તો હાલો બધા અથાણું ખાવા। તો જો આપણે ગાજર અને કેરી સરસ સુકાઈ ગયા છે અને આપણે બોળો પણ રેડી છે। તો આપણે હવે ગાજર કેરી અને મસાલો ભેળવી અને રેડી કરી લઈએ અથાણું। તો જો આપણે ગાજર કેરીનું પણ અથાણું થઈ ગયું છે તૈયાર। અને હવે આપણે આ રીતની જે કાચની બોટલ હોય ને એને આપણે તડકે તપાવી લેવાની છે અને સરસ મજાની રેડી કરી લેવાની છે। તો આપણે આ કાચની બવણીમાં ભરી અને મૂકશું એટલે 1 વર્ષ સુધી આ અથાણાને કંઈ નહીં થાય। આને પણ 2 દી પછી આપણે તેલ નાખવાનું છે, ઉપરથી રેડવાનું છે, એટલે કે આપણે 2 દી સુધી અથાણાને દબાવી અને કાચની બવણીમાં ભરી દેવાનું છે। આપણે આ રીતે બોટલમાં ભરતા જવાનું અને પછી બવણીને ફરતીથી સાફ કરીને રાખવાની છે। જ્યાં આપણે આ કિનારીમાં મસાલો અને તેલ છૂટ્યું હોય ને એ કોઈ પણ કોટનના કપડાથી લૂછી લેવાનું છે અને સરસ રીતે આપણે દબાવી અને આ રીતનું દબાવતું જવાનું અને અથાણું ભરતું જવાનું છે। દબાવીને ભરી અને પછી તેલથી ડૂબાડૂબ અથાણું રાખી દઈશું એટલે 1 વર્ષ સુધી અથાણાને કાંઈ નહીં થાય। તો જો આ રીતનું અથાણું બનાવો અને બગડે તો મારી ગેરંટી છે કાંઈ જ નહીં થાય અથાણાને। અને ફરી મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય। આપણે વિડીયો થઈ જશે મોટો અને એન્ડ સુધી વિડીયો જોજો। અને તો આપણે ગોળ કેરીનું પણ અથાણું તૈયાર થઈ ગયું છે। એ આપણે સાંજે કેરી સુકાઈ ગઈ હતી એટલે સાંજે મિક્સ કરી દીધું હતું અને આ બધા અથાણા આપણે અત્યારે મિક્સ કરી અને રેડી કરી લીધા છે। અને આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે। રાતે આપણે ઠંડુ થઈ જાય અને આજનો દિવસ અને 1 રાત ઠંડુ તેલ થઈ જાય પછી આપણે એડ કરવાનું છે। તો સરસ મજાના અથાણા છે રેડી। ફરી મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય। આવા નવા રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।